જય હિન્દ દોસ્તો, આજે મુન્દ્રા માટે એક નવા સમાચાર. આમ તો સમગ્ર મુન્દ્રા તાલુકા માટે આ એક બ્રેકિંગ ન્યૂઝ છે. આપને શોર્ટમાં જાણી દઉં કે લોકસભા ચૂંટણી વખતે એક અસ્મિતા આંદોલન ઊભું થયું હતું અને આ આંદોલનમાં એક નેતાના બફાટ થકી સમગ્ર સમાજ એના સામે એના વિરુદ્ધ હતું. ત્યારે એની અસર કેટલી થઈ? ગુજરાત લોકસભામાં એક સીટ જ્યારે બનાસકાંઠાની સીટ જ્યાં ગેનીબેન ઠાકોર જીતે છે, કારણ કે એ ક્યાંક ને ક્યાંક અસ્મિતા આંદોલનની અસર ત્યાં દેખાણી. એટલે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. આ ચૂંટણીની અંદર કેવી અસર આ અસ્મિતા આંદોલનની દેખાશે એ જાણવું છે. પરંતુ અત્યાર સુધી અસ્મિતા આંદોલનની ક્યાંય અસર ગામમાં દેખાણી નથી. પરંતુ હવે જે મારા સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો છે, યુવાનો છે, એ પણ હાલ ઉપસ્થિત છે. હાલ અમે મુન્દ્રા છીએ અને મારી સાથે ગજેન્દ્રસિંહ જાડેજા એ પણ ઉપસ્થિત છે. એ સમયે ગજેન્દ્રસિંહ જાડેજા એક વિભાગ તરીકે બોલતા હતા અને સભાઓ કરતા હતા. સભાઓ જે ગજવતા હતા એમાં હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થતા હતા. પરંતુ ગજેન્દ્રસિંહ જાડેજા સાહેબ, પહેલાં તો આપણું ન્યૂઝીલેન્ડ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે. મળતી માહિતી મુજબ આ વખતે ગજેન્દ્રસિંહ જાડેજા અને સમગ્ર ક્ષત્રિય સમાજ, આપની ટીમ કઈ દિશા તરફ જવાની છે સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં? 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં એની પરસોત્તમ રૂપાલા, જેઓ હાસ્ય કલાકાર તરીકે નેતા બની ગયેલ છે, એણે એક ક્ષત્રિય સમાજની મહિલાઓ ઉપર અભદ્ર ટિપ્પણી કરી, જેનું હું માનું છું અને ઇતિહાસ પણ એમ કહે છે કે હજારો વર્ષો સુધી આ દેશ, આ રાષ્ટ્રના રક્ષણ માટે જે ક્ષત્રિયોએ આહુતિઓ આપી. એક સમય તો એવો હતો કે ક્ષત્રિય સમાજના 15થી 60 વર્ષની વચ્ચેની આયુના લોકો યુદ્ધની અંદર કપાઈ ગયા હતા. આ કચ્છનો કિસ્સો છે અને ભારતભરમાં આ પરિસ્થિતિ હતી આ રાષ્ટ્રના રક્ષણ માટે. અને જ્યારે ક્ષત્રિયો કપાઈ જતા હતા ત્યારે ક્ષત્રિય મહિલાઓ જોહર કરી લેતી હતી. જોહર કરનારી મહિલાઓ, જેને આ દેશની સંસ્કૃતિ બચાવી છે, જેને આ રાષ્ટ્ર માટે લડવા પ્રેરણા આપી છે, એવી મહિલા ઉપર ટીખળ કરનાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની એક નાની માત્ર ક્ષત્રિય સમાજની માંગ, એ માંગનું ભારતીય જનતા પાર્ટીએ અસ્વીકાર કર્યું. 7 લાખ ક્ષત્રિયો ભેગા થયા ગુજરાતની અંદર, તે છતાં ભારતીય જનતા પાર્ટી એ અસ્વીકાર કર્યો. અને એ ભારતીય જનતા પાર્ટી, જેણે રાજપૂતોએ, ક્ષત્રિયોએ દેશભરની અંદર જેનો ગ્રોથ વધાર્યો છે, જેને મજબૂત કરી છે, જેની સાથે જોડાઈ અને આજે ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી છે. જે બાદ વિરોધ વધ્યો, આંદોલન રૂપાલા વર્સિસ ક્ષત્રિય સમાજની જગ્યાએ ક્ષત્રિય સમાજ વર્સિસ ભારતીય જનતા પાર્ટી થઈ અને અત્યાર સુધી એ આંદોલન યથાવત છે. જે તે વખતે પણ હું માનું છું ખૂબ મોટું ઇતિહાસની અંદર, લોકશાહીના ઇતિહાસની અંદર ક્યારેય નહીં બન્યું એવું પરિણામ ક્ષત્રિય સમાજે ભારતની અંદર દેખાડ્યું, આ આંદોલન થકી દેખાડ્યું. પહેલી વાત તો ગુજરાતથી શરૂ થયું, 7 લાખ ક્ષત્રિયો ભેગા થયા. ઇતિહાસની અંદર ક્યારે આટલા ક્ષત્રિયો ભેગા નથી થયા એક જગ્યાએ, રાજકોટ રતનપરની અંદર. આ આંદોલનની તાકાત હતી. એના સિવાય ગુજરાત ભરના લગભગ મોસ્ટ ઓફ વિસ્તારોની અંદર જે પાર્ટી તાલુકા પંચાયત નહીં પણ ગ્રામ પંચાયતથી સંસદ ભવન સુધી સત્તામાં છે, કેન્દ્રની સત્તામાં છે, એ પાર્ટીને પ્રચાર કરવા પણ ક્ષત્રિય સમાજે ન દીધો. લગભગ ગુજરાતભરના વિસ્તારોની અંદર એને પ્રચાર પ્રસાર કરવા ક્ષત્રિય આંદોલન થકી ન મળ્યું. ઘરે બેસી રહેવું પડ્યું. ગામે ગામ બેનરો લાગ્યા કે ભાઈ તમારી પ્રવેશબંધી છે, એવી પરિસ્થિતિ ઊભી થઈ. 400 પારની વાત કરનાર ભારતીય જનતા પાર્ટી, કારણ કે રામ મંદિરનો મુદ્દો હતો, રામ મંદિરના મુદ્દે, રામ મંદિરના ભગવાન રામના નામે સત્તામાં આવેલી જે પાર્ટી જ્યારે રામ મંદિર બનાવતી હોય, એ એમનું માનવું છે. હું નથી માનતો કે ભારતીય જનતા પાર્ટીએ રામ મંદિર બનાવ્યું છે, પણ રામ મંદિર બનતું હોય ત્યારે એને સ્વાભાવિક છે ક્રેડિટ મળે. તો એ ક્રેડિટ થકી 400 પારની વાત કરતા હતા, એ બિલકુલ ખોટી નથી. એ ભારતીય જનતા પાર્ટીને માત્ર 240 સીટોમાં સમેટાઈ જવું પડ્યું અને ટેકાની સરકાર આજે પણ ચાલી રહી છે. આ પરિસ્થિતિ રાજપૂત ક્ષત્રિય સમાજનું જે અસ્મિતા આંદોલન હતું એના થકી થયું. 5 લાખ પાર ગુજરાતની અંદર વાત થતી હતી. આપે સાંભળ્યું છે કે 5 લાખ પાર, 5 લાખ પાર. ક્ષત્રિય અસ્મિતા આંદોલન ચાલુ થયું, 5 લાખ પારવાળી વાત ભૂલાઈ ગઈ. ઘણી એવી સીટો હતી કે જેનું માર્જિન 30,000, કોઈક 60,000 ત્યાં આવીને ઊભું રહ્યું. ને એક સીટ જે બનાસકાંઠા લોકસભાની છે,
એ ભારતીય જનતા પાર્ટીના હાથમાંથી ગઈ. આ ગુજરાતની અંદર પરિણામ અને ઘેનીબેન ઠાકોરે પ્રથમ આભાર રાજપૂત ક્ષત્રિય સમાજનો માન્યો કે એ રાજપૂત ક્ષત્રિય સમાજ અમારી સાથે રહ્યો એટલે મારે જીત મળી છે. હા, તો આપ હાઇલાઇટમાં ગયા કે આ સમયે બધું થયું હતું, પણ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં આપ પણ જાણો છો કે આપના ક્ષત્રિય સમાજના આગેવાનો ઘણા ભાજપ સાથે જોડાયેલા છે અને ટિકિટ પણ એમને મળવાની છે. તો હવે આ આંદોલન શું અમે સમજીએ કે આંદોલન સિમટી ગયું કે આ આંદોલન હવે અહીંથી ક્યાંક જીવિત થયેલું છે? ગયા જ્યારે ટીખળ કરી હતી 2000 લોકસભા પહેલા, ત્યારે પણ પ્રથમ મિટિંગ મુન્દ્રાની અંદર થઈ હતી અને અમે લોકોએ જ કરી હતી. મુન્દ્રા તાલુકાનો જે રાજપૂત ક્ષત્રિય સમાજનો યુવા છે, વડીલો છે, એમણે કરી હતી. અહીંયાથી શરૂ થયું હતું એ આંદોલન. ફરીથી આજે પહેલી મિટિંગ ગુજરાતની અંદર, કારણ કે અસ્મિતા આંદોલન વિરામની કોઈ જાહેરાત એ બધી ખોટી છે. સમાજની અંદર આજે પણ એ ખુન્નસ છે, એ ગુસ્સો છે. જેણે બલિદાનો આપ્યા એના ઉપર ટીખળ કરીને પાર્ટીએ જો ટિકિટ નકારતી હોય તો દુઃખની વાત છે. એ આજે પણ ગુસ્સો છે સમાજની અંદર. એને ફરીથી અમે બધાના મંતવ્યો લેવા, કારણ કે બધાને પૂછવું એ જરૂરી છે, એટલે બધાના મંતવ્યો છે તે વખતે અસ્મિતા આંદોલન વખતે જે સક્રિય ભૂમિકામાં રહ્યા એ બધાને પૂછવા માટે મિટિંગ બોલાવી હતી અને ફરીથી બધાએ સહમતિ આપી છે. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બધાએ સાંભળીને બધાએ સહમતિ કે ભાઈ અસ્મિતા આંદોલન હજી જીવિત છે અને આપણે જે તે વખતે રતનપરની સભામાં પણ 7 લાખ ક્ષત્રિયો ભેગા થયા, ગામે ગામ પણ મિટિંગો થઈ હતી, તાલુકે તાલુકે પણ મિટિંગો થઈ હતી. ત્યારે હાથ લાંબા કરીને ક્ષત્રિયોએ સમ ખાધા હતા કે ભાઈ આજીવન અમે જ્યાં સુધી રૂપાલા ભારતીય જનતા પાર્ટીની અંદર છે ત્યાં સુધી અમે એને વોટ નહીં કરીએ. આજે પણ એ ગુસ્સો જીવિત છે ને આજે અહીંયા મુન્દ્રા તાલુકાની મિટિંગની અંદર નક્કી થયું છે કે ભાઈ મુન્દ્રા તાલુકાથી અમે આ આંદોલનની શરૂઆત કરી છે અને મુન્દ્રા તાલુકાની અંદર અમારા સમાજની ખાસ કરીને વસ્તી, સાથે સાથે અમારા સમાજનું અન્ય સમાજો સાથે જે સંકલન, જે સંબંધ, જે પ્રેમભાવ, જે અન્ય સમાજોનો અમારા સમાજ ઉપર વિશ્વાસ, જે એક પ્રભુત્વ છે અમારા સમાજનું, મુન્દ્રા તાલુકા પંચાયત અને નગરપાલિકાની અંદર મોટી નુકસાની ભારતીય જનતા પાર્ટીને ભોગવવી પડશે. ચાલો, હવે એમ સમજી શકીએ કે હવે અસ્મિતા આંદોલન શરૂ થઈ રહ્યું છે આ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં. તો આપ પણ જાણો છો સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ઇલેક્શન લડવા માટે પણ કેન્ડિડેટ પણ જોઈએ. આ આંદોલન હવે તમે અલગ પ્રકારનું લડી રહ્યા છો, કારણ કે તમારી સત્તા સામે લડાઈ છે. સત્તા સામે લડવા માટે આપની માટે શું શું આપની તૈયારીઓ છે અને કઈ રીતે આ તમારું સ્ટેન્ડ નક્કી કરશો? કારણ કે હાલ તમારાને ફોન પણ આવશે, સમાધાન માટે પણ આવશે, પરંતુ આપનું સ્ટેન્ડ નક્કી કઈ રીતે કરશો? હવે આપણે મેદાનમાં ઉતરી જવાનું છે, લડવા માટે કઈ તૈયારી છે આપની? અમારું સ્ટેન્ડ નક્કી થઈ ગયું છે. અમે મેદાનમાં ઉતરી ચૂક્યા છીએ અને મેદાનમાં અમે 2000 ઉતરી ચૂક્યા છીએ, આજે નહીં. એટલે અમારું સ્ટેન્ડ નક્કી છે. રણનીતિ જે તે વખતની હતી એ જ રણનીતિ અનુસાર કે વધુમાં વધુ વોટથી ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે નુકસાન કરવું અને એને સબક શીખડાવો કે ભાઈ અમે તમને ઊભી કરી છે, અમારા સમાજે તમને ઊભી કરી છે. અને એક સામાન્ય વ્યક્તિ જો ટીખળ કરતો હોય એવી મહિલા ઉપર, એવી જેને રાષ્ટ્રમાં તે બલિદાનો આપ્યા છે એમના ઉપર ટીખળ કરતો હોય, તેમને સબક શીખડાવવાનું આ આંદોલન છે. અને રણનીતિ ધીમે ધીમે સમાજની અંદર આક્રોશ છે. આક્રોશ માત્ર એક ચર્ચા કરવાનો વિષય છે. ચૂંટણી જેમ નજીક આવશે તેમ આપ પરિણામ જોશો કે ભાઈ આ ગામે ગામ ફરીથી જે તે વખતે હતું એ રીતે ઊભું થશે. સત્તા પક્ષના નેતાઓ ક્યાંક ને ક્યાંક એ સમય ભાષણ આપતા કે આ કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે, કોંગ્રેસ આ આંદોલન કરાવી રહી છે અને કોંગ્રેસના લોકો પણ આમાં જોડાયેલા છે. તો એ વાત કેટલી તથ્ય છે? એ બિલકુલ કોંગ્રેસ પ્રેરિત આંદોલન નથી, ક્ષત્રિય સમાજનું આંદોલન છે. કોંગ્રેસ પ્રેરિત આંદોલન હોય તો જે તે વખતે જ એ ભાંગી ગયું હોય. એટલે આ બધાએ માને છે ને એ વાત તો સત્ય છે કે ભાઈ આપણે પરસોત્તમ રૂપાલાની જે ટિપ્પણી હતી એને તો બધાએ જોયું છે. અને કોઈ પક્ષ પ્રેરિત આંદોલન હોય ને એ ચાલે નહીં, એ એનું બાળમરણ થાય કે ઊભો થઈ જ ન શકે. કોઈ સામાજિક આંદોલન તમે ઊભું ન કરી શકો. સમાજની અંદર ખાર હતો, ગુસ્સો હતો અને આજે પણ યથાવત છે. આ આંદોલન કઈ પ્રકારનો છે કે રસ્તામાં ઉતરશો કે ચૂંટણી લડીને આંદોલન કરશો? ચૂંટણીનો વિરોધ છે. ચૂંટણીની અંદર વધુમાં વધુ ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે નુકસાન કરી શકાય એ પ્રકારનું આંદોલન છે. કારણ કે સત્તા અમારી એને આપેલી છે અને સત્તામાંથી અમને ઉતારતાય આવડે છે. એ પણ 2019ની અંદર અમે દેખાડી દીધું છે. ફરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર અમે દેખાડશું. કોઈ પણ આંદોલન રણનીતિથી અને સમાજના આગેવાનો ચાલતું હોય છે અને સમાજના આગેવાનો આપણે સપોર્ટ પણ આપતા હોય છે.
તો મને એવું લાગી રહ્યું છે કે ક્ષત્રિય સમાજ કચ્છમાં ઘણી સમાજ મોટી સમાજ છે, ત્યારે સમગ્ર કચ્છમાં ક્ષત્રિય સમાજનો શું અવાજ છે, ક્ષત્રિય સમાજ શું કહી રહ્યા છે આ આંદોલન વિશે? સમાજના નાના બાળકથી કરીને વૃદ્ધ સુધી બધાને આક્રોશ છે. આજ ભારતીય જનતા પાર્ટીમાં મજબૂરીમાં ભાજપૂતો બનીને બેઠેલા લોકોની અંદર પણ આક્રોશ છે. જે સાચો રાજપૂત છે એને ખબર છે કે આ સમાજના કેટલા બલિદાનો છે આ દેશ માટે. આ સમાજની મહિલાઓએ જેણે જૌહર કર્યું છે એ મહિલાઓનું અપમાન કરનાર વ્યક્તિ વિરુદ્ધ આક્રોશ હોય અને છાવરનાર વ્યક્તિ વિરુદ્ધ પણ આક્રોશ હોય. બધામાં આક્રોશ છે. કોઈક મજબૂરીમાં બેઠા છે એની અંદર પણ આક્રોશ છે. દરેક જાગૃત છે અને દરેક એની અંદર જાગીને એનો જવાબ આપશે. ગઈ વખતે તો આપે કોંગ્રેસનો ટેકો પણ આપ્યો હતો કે આ આંદોલનમાં કોંગ્રેસને ટેકો આપ્યો અને એટલી જાજી અસર નહીં, પરંતુ એક લોકસભાની સીટ ગેનીબેન ઠાકોર એ આંદોલનથી જીત્યા. પરંતુ આ વખતે સ્થાનિક સ્વરાજ ચૂંટણી વાત કરું તો ક્ષત્રિય સમાજ બહુ હાવી છે, કારણ કે ગામડાઓમાં વધુ મત છે મુન્દ્રા તાલુકામાં અને એ નિર્ણાયક મત છે. ત્યારે નિર્ણાયક મત સ્વાભાવિક છે કે બંને પક્ષ સાથે જોડાયેલો હોય. ત્યારે આપ ગ્રાઉન્ડ ઝીરો પર જશો તો શું તમારા મુદ્દાઓ હશે એમને આપ શું કહેશો તમે? મુખ્ય વાત પાટીદાર આંદોલન થયું ત્યારે વિધાનસભાની ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. ને વિધાનસભાની ચૂંટણીની અંદર સત્તા પરિવર્તન નહોતું થયું, પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર મોટું નુકસાન થયું હતું. તેમ ક્ષત્રિય અસ્મિતા આંદોલનના કારણે લોકસભાની ચૂંટણીની અંદર પણ પરિણામોમાં ફેરફાર થયો. કોઈ એમ ન કહી શકે કે એનું પરિણામ ના આવ્યું. અહીંયા ગ્રાઉન્ડથી ગુજરાતથી શરૂ થયેલું આંદોલન ભારતભરમાં પસરી ગયું. ભારતભરની અંદર ક્ષત્રિય અસ્મિતા આંદોલનની અસરના કારણે જ આટલું મોટું ભારતીય જનતા પાર્ટીને નુકસાની ભોગવવી પડી. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, સ્વાભાવિક છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર 200-400 મત પણ મહત્વની ભૂમિકામાં હોતા હોય છે. એટલે સ્વાભાવિક છે કે મોટું નુકસાન ભોગવી શકાય એમ છે. ગુજરાતની અંદર જે પ્રમાણે સંખ્યા છે ક્ષત્રિય સમાજની, જે સીટો ઉપર પ્રભુત્વ છે એ 100% એની અંદર આવનારી તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામ બાદ પણ એ જોઈ શકશો. અચ્છા, આપની ઉપર આક્ષેપ પણ લાગી રહ્યા છે કે ગજેન્દ્રસિંહ જાડેજા પૂર્વ પ્રમુખ કોંગ્રેસના રહી ચૂક્યા છે અને કોંગ્રેસની વિચારધારા સાથે કે જોડાયેલા છે. એટલે આ આંદોલન ક્યાંક ને ક્યાંક એમના પ્રેરિતમાં છે, એમના હિત માટે અને એમનું શક્તિ પ્રદર્શન માટે આંદોલન કરી રહ્યા છે. તો આ તથ્ય કેટલી વાત છે લોકોને જણાવો છો? ખૂબ મેઇન વાત તો ભારતીય જનતા પાર્ટી સામે જે પણ મજબૂત હશે એ ચાહે કોંગ્રેસ હોય, ચાહે આમ આદમી પાર્ટી હોય, ચાહે અપક્ષ હોય, એને અમારું સમર્થન છે. રહી વાત મારી, હું 2016-17ની અંદર કોંગ્રેસનો પ્રમુખ હતો અને એ બાદ સ્થાનિક સ્વરાજ્યની કંઈક 2020ની ચૂંટણી બાદ હું કોંગ્રેસ સાથે સીધી રીતે જોડાયેલો નથી. એટલે અસ્મિતા આંદોલન તો 2024ની અંદર હતું. એની પહેલાંથી હું કોઈ કોંગ્રેસમાં નથી. સામાજિક કાર્ય કરું છું. આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ અમે ચલાવીએ છીએ. સાથે સાથે ક્ષત્રિય સમાજની અંદર પણ મારી જવાબદારીઓ છે, જેને બાબુ છું. હું કોઈ પક્ષ સાથે સીધી રીતે જોડાયેલો નથી. અચ્છા, ગજેન્દ્રસિંહ જાડેજા, જે લોકસભામાં આકરા વલણ હતું, આકરો પ્રહાર, અને જ્યારે મેદાનમાં ઉતરતા હજારો લોકો તમારી સાથે જોડાતા હતા, ક્યાંક ને ક્યાંક એવા દ્રશ્યો હવે મને લાગે છે મુન્દ્રા તાલુકામાં દેખાશે. ચોક્કસ આગળ જે પ્રમાણે સમાજને લાગશે કે ભાઈ કઈ રીતે વોટથી ચોટ વધુ મજબૂતીથી આપી શકાય એ રીતે આયોજનો અમે નક્કી કરશું. તો આ હતા ગજેન્દ્રસિંહ જાડેજા, અને જેમને પોતાની વાત રાખી અને કહી રહ્યા છે કે હવે અસ્મિતા આંદોલન જીવિત છે અને અસ્મિતા આંદોલન સમાજ માટે હવે સમગ્ર ક્ષત્રિય સમાજ અમારી સાથે છે. અને જે લોકસભાનું જે પરિણામ આવ્યું હતું એનાથી વિશેષ સારું પરિણામ આ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં આવશે. એટલે હવે કહેવાની વાત એ છે કે આ વખતે ભારે રસપ્રદ ચૂંટણી રહેશે, કારણ કે જ્યારે સત્તા પક્ષ અને વિપક્ષ લડશે પણ એમની સાથે એક અસ્મિતા આંદોલન જ્યારે જોડાશે, ત્યારે આ વખતે નિર્ણાયક શું સાબિત થઈ શકે, કોણ મારશે બાજી, કોણ જીતશે, પરિવર્તન કે પુનરાવર્તન, એ તો આવનાર સમય બતાવશે. પરંતુ લોકો ખૂબ જાગૃત છે. લોકો પણ આ મુદ્દા ઉપર આજ બહુ વિશ્લેષણ કરશે, વિચારશે કે અસ્મિતા આંદોલન ફરી જીવિત થયું છે. એટલે સ્વાભાવિક છે કે સત્તા પક્ષ પણ પોતાની તૈયારી કરશે. કેમેરામેન આરિફ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ, ગુજરાત. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद TVS बाइक अब मुंद्रा कच्छ में युवा TVS शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।